મુન્દ્રામાં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓ માટે સ્વરક્ષણ તાલીમનો પ્રારંભ 10 દિવસમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની નવી દિશા મુન્દ્રા ખાતે પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિશેષ સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ એસપી કચેરી મારફતે કચ્છ જિલ્લા પોલીસ વડા એસપી શ્રી વિકાસ સુંડા સાહેબની અધ્યક્ષતા હેઠળ કચ્છભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અત્યાર સુધી કચ્છભરમાં દરેક સમાજની અંદાજે 12,000 દીકરીઓ અને મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી છે, જે મહિલા સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે। આ જ શ્રેણીમાં તારીખ 16 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી મુન્દ્રા ખાતે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન યસ ફાઉન્ડેશન ધ્રબ તથા એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમના પ્રથમ દિવસે દીકરીઓ અને મહિલાઓને રાઇફલ શૂટિંગની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ ઉમરશા બાપુ વાડી ખાતે દરરોજ બપોરે 3 થી 4 વાગ્યા સુધી યોજાશે। 10 દિવસીય આ તાલીમ પૂર્ણ કરનાર તમામ દીકરીઓ અને મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે। આ સમગ્ર તાલીમ કાર્યક્રમમાં કચ્છના અનુભવી સ્પોર્ટ્સ કોચ નિર્મલા મહેશ્વરી તથા સુરતના કોચ વૈષ્ણવી પ્રજાપતિ દ્વારા વ્યાવસાયિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આવા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમોથી મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ, શારીરિક અને માનસિક શક્તિ તેમજ મહિલા સશક્તિકરણ સાથે આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થાય છે, જે સમાજ માટે સકારાત્મક પરિવર્તનનો સંકેત છે। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર મિત્રો, સેલ્ફ ડિફેન્સનું સરસ આયોજન જ્યારે મુન્દ્રામાં થતું હોય, કારણ કે આપ સૌ જાણો છો કે અત્યારે મહિલાઓ માટે આજના સમયમાં કોઈ પણ દીકરી કે મોટી ઉંમરની બહેન હોય એને બહાર જવું તો થોડુંક ડર મહેસૂસ થતો, પરંતુ સેલ્ફ ડિફેન્સ માટે એ પોતાનો બચાવ કઈ રીતે કરી શકે, આપણા ડરના માહોલથી આપણે બહાર નીકળવા માટે એક સરસ આયોજન મુન્દ્રામાં થયું છે। દીકરીઓ માટે આયોજન થયું છે। પહેલાં તો આપણી સાથે પિતા પણ જોડાયા છે અને એક પિતા એમની નાનકડી દીકરીને પણ લઈને આવ્યા છે। ત્યારે સાહેબ, આ આયોજનમાં શું હેતુથી આપ આવ્યા છો અને આ આયોજનથી લોકોને કેટલો ફાયદો? આજના સમયને જોઈને જે રીતે આત્મસુરક્ષા બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓ માટે જરૂરી છે, એના માટે મહત્વપૂર્ણ છે એને સેલ્ફ ડિફેન્સ, એક કરાટે અને એક આત્મમનોબળ, એને જાગૃતતા લાવવા માટે તેને આ એક બહુ સરસ મજાનું આયોજન કરેલું છે કે જેમાં દીકરીઓને છે ને કે રાઇફલ શૂટિંગની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને આગળ જતાં સેલ્ફ ડિફેન્સ અને કરાટેની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે। એક પિતા તરીકે આપ આપની ફરજ બજાવી, આપ આપની દીકરીને લઈ આવ્યા। હું જોઉં છું છેલ્લે સુધી આપ નિહાળો છો, મારી દીકરીનો વારો આવે, પણ આજના સમયમાં દીકરી જ્યારે ઘરથી બહાર જતી હોય તો એક પિતા તરીકે કેટલું મહેસૂસ થતું હશે આપ? એક પિતા તરીકે આજના સમયને જોતા કાયમ એક મનમાં ડરનો માહોલ હોય છે અને એની સામે આવા પ્રોગ્રામમાં ભાગ લઈને છોકરું જો નીડર આપણું હોય તો એક ડરની બદલે કોન્ફિડન્સ એક અલગ લેવલનો ઊભો થઈ જાય છે કે આપણું સંતાન ક્યાંય સમાજમાં પાછળ નહીં પડે અને પોતાની રીતે સમાજની સામે લડવા માટે સક્ષમ બની રહે। ખૂબ સારી વાત કરી। નારી એક પોતે શક્તિ છે અને નારી એની શક્તિનો ઉપયોગ કરે ત્યારે ઇતિહાસ ગવાહ છે કે ભલભલા પણ દુશ્મનો ઢેર થઈ ગયા। ત્યારે બેટા, શું નામ છે આપનું? વિદ્યાર્થી જયકુમાર પરમાર। અચ્છા, આપ અહીં કરાટા માટે આવ્યા છો? હા। અચ્છા, કેવું લાગ્યું આપને આ પ્રોગ્રામ? મજા આવી। અચ્છા, કાલે આવશો આપ? જે લોકોને હજી આવું છે એને આપ કઈ રીતે મેસેજ કરશો, આવકારશો એને કે તમે બધા આવો અને કંઈક નવું શીખો? ત્યારબાદ એક બહેન છે જે આજે રાઇફલમાં પાર્ટિસિપેટ થયા અને અઠવાડિયાનો આ પ્રોગ્રામ છે જેની અંદર ગવર્મેન્ટ સર્ટી પણ આપવામાં આવશે। પણ આપે આપણી જાગૃતતા બતાવી, આપ અહીં આવ્યા છો, ત્યારે આ પ્રોગ્રામ આપને કેવો લાગ્યો? શીખવા મળ્યું અમને કે ફર્સ્ટ ટાઈમ મેં રાઇફલ હાથમાં લીધી। હા, મહિલાઓની સેલ્ફ ડિફેન્સ માટે આયોજન થયું છે, ત્યારે આજના સમયમાં મહિલાઓને શું શું શીખવું જોઈએ? કરાટે, રાઇફલ શૂટિંગ। આપને કેવું લાગ્યું આ પ્રોગ્રામ? સરસ, મજા આવી અને આનંદ થયો શીખવા માટે, કોન્ફિડન્ટ વધ્યો મારો। અને હજી પણ જે લોકોને અહીં આવું છે એને શું મેસેજ આપશો? તમે બધા, હું આજે આવી છું અહીંયા, મને મજા આવી છે, કંઈક નવું શીખવા મળ્યું છું। આપ સૌને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા આયોજનમાં તમે જોડાઓ, તમને કંઈક શીખવા મળશે ને તમે પણ કોન્ફિડન્ટ અનુભવશો। ત્યારબાદ જે તાલીમ આપી રહ્યા છે જે ગુરુ,
એમની સાથે આપણે મળીશું, કારણ કે ઘણા વાલીઓ પણ સારી વાત કરી કે આજે મારી દીકરી ઘરથી બહાર જતી હોય તો મને એક ડર હોય, પણ તો આવા સેલ્ફ ડિફેન્સના જ્યારે આયોજન થતા હોય ત્યારે હું એમને શીખવાડવા માટે સ્વયંભૂ લઈ આવું છું અને એમાંથી એમને ઘણું શીખવા મળે છે, કારણ કે વાલીઓ ખૂબ ખુશ થયા બેન. અને મારે એ જાણવું છે કે પહેલાં આપનો પરિચય આપો, આપ ક્યાં ક્યાં કચ્છમાં કઈ કઈ જગ્યાએ જાઓ છો? આપણે પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપી કચેરી થ્રુ આપણે આ સુરક્ષા સેતુનો પ્રોજેક્ટ જે છે એ આપણા એસપી શ્રી વિકાસ સુંડા સાહેબના અધ્યક્ષ સ્થાને આપણે કરીએ છીએ અને એમના જ પ્રયત્નોથી આપણે આજે આ સેલ્ફ ડિફેન્સની સાથે સાથે રાઇફલ શૂટિંગ પણ દીકરીઓને શીખવાડી રહ્યા છીએ. આપણી આ ટ્રેનિંગ સમગ્ર પશ્ચિમ કચ્છમાં છેવાડાના ગામ એટલે કે નરા, વાયોર અને સમગ્ર પશ્ચિમ કચ્છમાં આપણે સેલ્ફ ડિફેન્સ ની આપણે ટ્રેનિંગ આપીએ છીએ. એની સાથે સાથે આપણે રાઇફલની પણ ટ્રેનિંગ આપીએ છીએ, જેનાથી દીકરીઓ જે છે એ કમસે કમ કોન્ફિડન્સ લેવલ પોતાનું ઊંચું કરી શકે અને એનો આત્મવિશ્વાસ કેમ લાવવો એ અમારો પ્રથમ પ્રયત્ન છે. જો એનામાં આત્મવિશ્વાસ હશે તો બાકી બધી વસ્તુઓ જે છે પોતાનું આત્મરક્ષણ છે એ બહુ સારી રીતે કરી શકશે. અમારા એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબના પ્રયત્નોથી અમે આ અમારું પહેલું પગથિયું છે અને ભવિષ્યમાં પણ આ દીકરીઓને ક્યાંક ને ક્યાંક આ સેલ્ફ ડિફેન્સની તાલીમ એમને કામ આવશે અને ભવિષ્યમાં પણ આ દીકરીઓ આ ક્ષેત્રમાં આગળ વધશે એવી મને આશા છે. થેન્ક યુ. બેન, આજનો સમય મોબાઈલનો યુગ છે. આજે સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ નથી જતા, પરંતુ આજે મેં જોયું આ પ્રમાણે અહીંયા 60-70 લોકો અહીંયા આવ્યા અને જેમને રસ છે, કારણ કે પોતાનું આત્મરક્ષણ કઈ રીતે કરવું એ માટે અહીં આવતા હોય, ત્યારે એ વાલીઓને આપ શું કહેશો કે જે વાલીઓ હજી અહીં આવવા માંગે છે એમને આપનો શું સંદેશ હશે? મારા દરેક વાલીઓને એવું સૂચન છે કે ઓકે, મોબાઈલ યુગ છે એટલે આપણે એ લોકોને 100% તો સ્ટોપ નહીં કરી શકીએ, પણ એટલું ખરું કે બાળકોને છે ને તમે 1-2 કલાક મેદાન સુધી આવતા કરો, કારણ કે સરકારની ઘણી બધી યોજનાઓ છે જેનો એમને લાભ મળી શકે અને આવી કોઈ પણ પ્રવૃત્તિ અને આત્મરક્ષણ તો દીકરીઓ માટે બહુ જ જરૂરી છે. અને આજના સમયમાં જ્યારે આપણે આ બધી ઘટનાઓ જે આપણે ન્યૂઝપેપરમાં ને ટેલિવિઝનમાં જોઈએ છીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. તો બેટર છે કે દરેક મા બાપને મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે કમસે કમ દીકરીઓને આત્મરક્ષણ તો શીખાડો જ. બેન, આપનો પરિચય આપી દો. મારું નામ નિર્મલા મહેશ્વરી છે. હા, હું સ્પોર્ટ્સ કોચ છું અને માસ્ટર એથ્લેટિક્સ અને ઘણી બધી ગેમ્સમાં એશિયાડ રમેલી છું અને કચ્છની જ છું. ખૂબ ખૂબ આભાર બેન. અને સરહદી વિસ્તાર છે આપણું, આપ સૌ જાણો છો કે આ સરહદી વિસ્તારમાં આપણે ઘણીવાર ડરનો પણ માહોલ હોય, આપણે રોજ સમાચાર સાંભળતા હોઈએ, પરંતુ આપણે આપણી દીકરીઓને આત્મરક્ષણ માટે કઈ રીતે તૈયારી કરવી, તો બેન તો પણ તૈયારી કરીએ, સાથે સાથે પશ્ચિમ કચ્છના જે સાહેબ છે વિકાસ સુડા સાહેબ છે એમને ખૂબ સારી મહેનત કરી છે અને બેન છેવાડે સુધી સરહદી વિસ્તારમાં છેવાડ સુધી જઈ અને લોકોને ટ્રેનિંગ આપે છે. એટલે બેન, આપનો ખૂબ ખૂબ અભિનંદન અને અભિવાદન કરીએ છીએ કે આવું સરસ કાર્ય આપ કરી રહ્યા છો. મિત્રો, ત્યારબાદ એક દીકરી, આમ તો મારા કરતાં પણ નાની ઉંમર છે, પરંતુ રાઇફલ શીખાડતા હતા, જે એમનું ધ્યાન હતું, ધ્યેય હતું કે દીકરીઓને કઈ રીતે મજબૂત કરવી. તો પહેલાં તો બેન મારે એ જાણવું છે તમારું નામ અને પરિચય આપો, તમારી ઉંમર કેટલી છે? મારું નામ વૈષ્ણવી પ્રજાપતિ છે. હું સુરતથી આવી છું અને મારી એજ 21 યરની છે. આપ સુરતથી આવ્યા છો? હા, અને હું એનએસ કોચ છું. સ્પેશિયલ હું ભણવા ગઈ હતી જુડો માટે અને ત્યાંથી ટ્રેનિંગ લઈને અહીંયા આવી છું, સ્પેશિયલ દીકરીઓને મજબૂત તાકાતવર બનાવવા માટે કે મારી જેમ આરામથી એકલી સફર કરી શકે અને એકલી જ આખા ગામમાં ફરી શકે. બેન, આ કચ્છ સરહદી વિસ્તાર છે, આપ જ્યાં ઉભા છો આ સરહદી વિસ્તાર છે તમામ, અહીં આપ બહેનોને ટ્રેનિંગ આપી રહ્યા છો, તો આ બહેનો જે છે એમનો શું વિચાર છે અને બહેનો કેટલું રૂચુ ધરાવે છે આમાં? બધી બહેનોને જોઈને તો એવું લાગ્યું કે કંઈક નવું કરવા બહુ ઈચ્છે છે, પણ આવી રીતે જો બીજા બધા બી પ્રોજેક્ટો આવશે ને કંઈક નવું કરવા ઈચ્છે તો આવી જે સંસ્થાઓ છે અમારા થકી, અમારા જે સુંડા સાહેબ છે એના થકી જો આગળ વધતું હોય અને અહીંયા જો સેન્ટર મળતા હોય તો અમે બધા અમારા જેવા બીજા બધા પણ ટ્રેનરો છે અહીંયા આવીને તમારા દીકરીઓને કે મહિલાઓને જે કંઈ પણ છે એ બધાઓને ટ્રેનિંગ આપવા પણ અમે તૈયાર છે. અમારા પશ્ચિમ કચ્છના એસપી સાહેબે ખૂબ સારી મહેનત કરીને એક કહેવાય છે કે આત્મનિર્ભર કઈ રીતે થવું એનો એક મેસેજ પણ આપી રહ્યા છે. એમની મહેનત થકી આપ અહીં પહોંચ્યા છો. આપ કચ્છમાં કઈ કયા વિસ્તારમાં ગયા છો અને અંતરિયાળ વિસ્તારમાં શું માહોલ જોવા મળ્યો આપને? પશ્ચિમ કચ્છના દરેક એરિયામાં જઈ આવી છું. આપણે વિથોણમાં જઈ આવી, નખત્રાણામાં જઈ આવી, પછી નરામાં જઈ આવી, પછી છે વાયોરમાં જઈ આવી છું, હવે અહીંયા આવી છું. અને ત્યાંનો બધાનો માહોલ એમ એવું લાગતું હતું કે અહીંયાની દીકરીઓને બહુ જ જરૂર છે અને ત્યાંનો માહોલ એમ કંઈક અલગ જ પ્રકારનો હતો. એમ શીખવાની પણ બહુ મજા આવી, એ લોકોએ શીખ્યું પણ બહુ મસ્ત રીતે, એમ કંઈક અલગ જ વાતાવરણ હતું એમ. અને પહેલી વાર એ લોકોએ
લાઈફમાં પહેલી વાર એ લોકોએ રાઇફલ શૂટિંગ કરી છે, પહેલી વાર સેલ્ફ ડિફેન્સ કર્યું છે. કોઈને ખબર જ નથી કે આ શું ચાલી રહ્યું છે. બેન એક શોર્ટમાં વાત કરું કે આપણે ધ ભુજ પિક્ચર જોઈ હશે, જેની અંદર રાતના રસ્તો બનાવવાનો હતો. રાતનો સમય, હવે પ્લેન લેન્ડ કરવા માટે રસ્તો ન હોય તો પ્લેન ન આવી શકે. દુશ્મન સામે હતા ત્યારે એક જ રાતના અમારા માધાપર ગામડું અહીંયા પટેલની દીકરીઓએ એક જ રાતના રસ્તો બનાવ્યો હતો. સેલ્ફ ડિફેન્સનું એમને પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને આપ અમારા કચ્છમાં આવ્યા, અમારી દીકરીઓને ટ્રેનિંગ આપી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ અભિવાદન કરી છે. બસ આવી જ રીતે તમામ લોકો રુચિ ધરાવો. આ પ્રોગ્રામ 8 દિવસ ચાલશે અને 8 દિવસમાં આપ અહીં પાર્ટિસિપેટ થાવ અને ગવર્મેન્ટ સર્ટી પણ આપને આપવા મળશે. આ પણ એક બહુ સારી વાત કહેવાય. તો આપ અચૂક આ ઉમરસાહ બાપુની વાડી આવી અને આ બહેનો સાથે મુલાકાત કરો. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.